યુદ્ધની અફવાઓ વચ્ચે રાજુલા મારુતિ ગેસ એજન્સી ખાતે ગ્રાહકોની લાંબી કતારો। રાજુલા શહેરમાં આવેલી મારુતિ ગેસ એજન્સી ખાતે આજે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી। દેશમાં યુદ્ધ જેવી સ્થિતિની પરિસ્થિતિ સર્જાઈ હોવાની ચર્ચાઓને કારણે રાંધણ ગેસની અછત પડશે તેવી ભીતિથી લોકો મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર લેવા માટે એજન્સી પર ઉમટી પડ્યા હતા। ગેસની અછત પડશે તેવી આશંકાને કારણે ઘણા ગ્રાહકો એકસાથે ગેસ લેવા પહોંચતા એજન્સી બહાર લાંબી લાઈનો લાગી હતી। જોકે મારુતિ ગેસ એજન્સીના સંચાલકોએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે એજન્સીમાં રાંધણ ગેસની રેગ્યુલર ગાડી આવતી રહી છે અને હાલ કોઈપણ પ્રકારના પુરવઠાની તકલીફ નથી તેમજ આગળ પણ તકલીફ પડશે નહીં। આ દરમિયાન ગ્રાહકો દ્વારા ઓનલાઈન બુકિંગ અંગે ફરિયાદો પણ ઉઠી હતી। હાલ સિસ્ટમમાં ઓનલાઈન બુકિંગ બંધ હોવા સાથે ઓટીપી ન મળતા ગ્રાહકોને મુશ્કેલી પડી રહી હોવાનું જાણવા મળ્યું છે। ઓટીપી સિસ્ટમ બંધ હોવાથી બાટલા સમયસર નહીં મળે તેવી ભીતિથી લોકો એજન્સી પર સીધા પહોંચતા લાંબી કતારો સર્જાઈ હતી। સંચાલક દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે ગેસ સિલિન્ડરની હોમ ડિલિવરી સેવા યથાવત ચાલુ છે અને ગ્રાહકોને અફવાઓ પર વિશ્વાસ ન રાખવાની અપીલ કરવામાં આવી છે। કાકા અત્યારે રાજુલામાં બાટલાનું ટ્રાફિક ખૂબ છે, તો અત્યારની પરિસ્થિતિ શું છે? પરિસ્થિતિમાં તો બાટલાની ક્રાઇસિસ છે નહીં। મારે ડેઈલી એક ગાડી આવે 504 બાટલાની, પણ એમાં શું છે અત્યારે બુકિંગનો પ્રશ્ન છે। બુકિંગ અને ઓટીપી નથી આવતો એટલે બધું ટ્રાફિક રહે છે। તો અત્યારે રાજુલા શહેરને પુરવઠો રેગ્યુલર મળી રહે એવી પરિસ્થિતિઓ છે? મળી રહે એવી પરિસ્થિતિ છે। તો અત્યારે રાજુલા શહેરના લોકોને કોઈ બાટલાની તકલીફ નહીં પડે ને? અમે હોમ ડિલિવરી ચાલુ છે અમારી, અને દરેક કસ્ટમર જે કોઈ ગામડાના આવે ને અહીંથી આપી દઈએ છીએ, પણ ઓટીપી ને બુકિંગ થયા પછી આપીએ છીએ। ઓકે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।